બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। સુરતમાં લિવ-ઇનમાં રહેતા યુવક યુવતીનું રહસ્યમય મોત થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। ડુમસ દરિયા કિનારે બંને ગંભીર હાલતમાં મળી આવ્યા બાદ બંનેને 108 એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રેમિકાને મૃત જાહેર કરવામાં આવી હતી, જ્યારે પ્રેમીનું સારવાર દરમિયાન મોત થયું હતું। બંને પાસેથી પોલીસને કોઈ ફોન ન મળ્યો હતો, પરંતુ 2 સિમ કાર્ડ અને 3 ટ્રેનની ટિકિટ સહિત અન્ય સામાન મળી આવ્યો હતો। હાલ તો આ પ્રેમી અને પ્રેમિકાના મૃતદેહને સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવ્યા છે અને તેમનું મોતનું સાચું કારણ જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યું છે। સુરતના વરાછા વિસ્તારમાં રત્ન કલાકાર તરીકે કામ કરતા કાંતિભાઈ ડોબરિયા રહે છે। તેમનો એકનો એક પુત્ર એવો 32 વર્ષીય યુવક ભૌમિક કાંતિભાઈ ડોબરિયા સાથે પરિવારે 1 વર્ષથી સંપર્ક કાપી નાખ્યો હતો। ભૌમિક બેકાર હતો અને કોઈ કામ ધંધો કરતો ન હતો। દરમિયાન ગત જાન્યુઆરી મહિનામાં ભૌમિક ઉધના વિસ્તારમાં રહેતી 24 વર્ષીય દીક્ષિતા નરેન્દ્રભાઈ ચૌહાણ સાથે ભાગી ગયો હતો। દીક્ષિતા પણ પરિવારની એકની એક દીકરી છે અને તેને એક ભાઈ છે, જેથી દીક્ષિતાના પરિવારજનોએ પોલીસમાં પણ જાણ કરી હતી। દીક્ષિતાના પોલીસમાં હાજર થઈને તેણે ભૌમિક સાથે રહેવાનું કહેતા પરિવારે પણ સંમતિ આપી દીધી હતી। ભૌમિક અને દીક્ષિતા રાજસ્થાનના સરહદી વિસ્તારમાં લિવ-ઇનમાં રહેતા હતા। ભૌમિકનો પરિવાર સાથે ક્યારેક ફોન પર જ ફોન પર સંપર્ક થતો હતો। જોકે દીક્ષિતાનો તેના પરિવાર સાથે અવારનવાર ફોન પર વાતચીત થતી હતી। ભૌમિક શું કામ ધંધો કરતો હતો અને કઈ રીતે અને ક્યાં રહેતા હતા તેની પરિવારને કંઈ પણ જાણ ન હતી। જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં આતંકવાદી હુમલો થયા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ હતી, ત્યારે ભૌમિક અને દીક્ષિતા બંને 2 દિવસ માટે સુરત પિતા કાંતિભાઈના ઘરે આવ્યા હતા। ત્યારે બંને દીક્ષિતાના પરિવારને પણ મળ્યા હતા। આ બંને એકદમ સારી રીતે રહેતા હોવાની વાતચીત કરી હતી। ત્યારબાદ બંને પરત રાજસ્થાન જતા રહ્યા હતા। દરમિયાન થોડા દિવસ પહેલાં આ બંને ઇન્દોરથી ટ્રેનમાં સુરત આવ્યા હતા। ત્યારબાદ પરિવારને જાણ કરી ન હતી અને સીધા જ ડુમસ દરિયા કિનારે જતા રહ્યા હતા। ગતરોજ ભૌમિકે ફોન કરીને 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી। ત્યારબાદ બંનેને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ત્યાં ફરજ પરના તબીબે તપાસીને દીક્ષિતાને મૃત જાહેર કરી હતી, જ્યારે લોહીની ઉલટીઓ કરી રહેલા ભૌમિકને તાત્કાલિક દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી। રાત્રે 11 વાગે દીક્ષિતાનું મોત થયું હતું, જ્યારે ભૌમિકનું સારવાર દરમિયાન સવારે 5 વાગે મોત થયું હતું। આ બંનેના રહસ્યમય મોતના પગલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ બંને પ્રેમી પંખીડા પાસેથી કોઈ પણ પ્રકારનો મોબાઈલ ફોન મળી આવ્યો ન હતો, જોકે 2 સિમ કાર્ડ મળ્યા છે। આ સાથે જ તેમની પાસેથી 3 જેટલી ટ્રેનની ટિકિટ મળી આવી છે। આ સાથે જ એક થેલીમાં ચાર્જર, દાંતીઓ, માચિસ, નેલ પોલિશ સહિતનો સામાન અને એક અડધી થમ્સઅપની બોટલ પણ મળી આવી હતી। દીક્ષિતાના મોત અંગેની જાણ તેના પરિવારને કરવામાં આવતા તેના પિતા સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા। દીક્ષિતાના પિતાએ ભૌમિકના પિતા સાથે પણ વાત કરી હતી, જોકે તેની સાથે શું થયું છે તે અંગે કંઈ જાણ ન હતી। ભૌમિક અને દીક્ષિતા બંનેના પરિવારજનો સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા, જોકે તેમની બંને સાથે શું ઘટના બની છે તેનાથી તમામ અજાણ છે। બંને મોત અંગે પોલીસને જાણ કરવામાં આવતા ડુમસ પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી। પરિવારજનોના નિવેદન નોંધીને આ રહસ્યમય ઘટના અંગે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ સાથે જ બંનેના પોસ્ટમોર્ટમ પણ હાથ ધરવામાં આવ્યા હતા। પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ બંનેના મોતનું સાચું કારણ સામે આવશે।